જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે ઓલી એક કહેવત તો સાંભળી છે ને કહેવત એક છે ને એક આપણે ઓલું ગીત, આપણે ગુજરાતી ગીત છે, ખબર હોય તો, વાતું કરે વાયડા ને કરી બતાવે ભાયડા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વસન આપ્યું હતું. એ કે તમને ખબર હોય તો કે હું કે જીતીશ, અમારી સરકાર આવશે તો એ કે તમામ મહિલાઓને મહિલા દીઠ 10,000 ખાતામાં નાખી દેવામાં આવશે. તો મહિલા દીઠ 10,000 રૂપિયા ખાતામાં નાખે તો હજી તો જીત્યા નથી, હજી ચૂંટણી શરૂ છે, હજી તારે ચૂંટણી શરૂ છે, હજી પરિણામ એ નથી આવ્યું. તા હંધી મહિલાના ઓલામાં કેટલા 30,000 કરોડ 30,000 કરોડ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નાખી દીધા. કેટલા ને કાંઈ ખોટી વાત નથી. આપણે તો આ 10,000 કરોડનું પેકેજ બહાર પડ્યું, હજી કોઈના ઓલામાં દાંતડી કકરાવાના ન આવ્યા કોઈના ઓલામાં. ઓલાએ 30,000 કરોડ હજી જીત્યા, પહેલાં જીતે ન જીતે એની ક્યાંય ગેરંટી હતી, પણ તોય તે 30,000 કરોડ રૂપિયા નાખી દીધા. વિચાર કરો. એટલે કંઈક ગીત કંઈ એમનામ ન પડ્યા, વાતો કરે વાયડા ને કરી બતાવે ભાયડા. તો આપણા ગુજરાતની અંદર કોઈ ભાયડો જ નથી કે ભાઈ ખેડૂને વસન દીધું. કારે ખેડૂને તો ઠેઠ સુધી કોંગ્રેસ ગઈ તેદુના વસન દે છે કે હું અહીંયા કે ફેક્ટરી નાખી દઈશ, ખેડૂને તમારો કપા તમારે વેચવાનો, તમારા ભાવ કરવાના તૈયાર, અને પછી મારા ગુજરાતનો ખેડૂત ધનવાન થઈ જાહે. ભાઈ એમાં હું ધનવાન થઈ ગયો, તમે કોણ કોણ ધનવાન થયા છે ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો. કેટલા બધા વસન દીધા હતા કે મારા ખેડૂતનો પાક એ કે ખેતરમાં આવ્યો હોય ને હજી કે વરસાદ માવઠું થયું હોય, ને માવઠું થયું હોય તોય ખેડૂત મિત્રો તમને ધિરાણ મળી જાય. મને મળી ગયું, તમને કોઈને મળ્યું? જેને મળ્યું હોય મારા કલેજાઓ કોમેન્ટ કરજો. જો નીતિશ કુમારે તો વસન દીધું, નિભાવ્યું 30,000 કરોડ રૂપિયા. કેટલે આપણે ખાલી 10,000 કરોડ હાટું ફાફામાં ખાવી, હજી આવ્યા નથી કોઈના ખાતામાં. ઓલા નીતિશ કુમારે 30,000 કરોડ રૂપિયા ફાળવી દીધા હોતે. હવે જીતે ન જીતે તો એની કિસ્મતની વાત, પણ 30,000 કરોડ રૂપિયા ફાળવી દીધા. હજી પરિણામ તો સાંજ સુધીમાં આવશે. તો મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો. તમામ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી. જય જવાન જય કિસાન.